નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વોગ ઇન્ડિયા નોલેજમાં. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કે તલાટી ભરતી અંગે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે. તો શું છે સમાચાર? તલાટીના સિલેબસમાં ફેરફાર કરવામાં આવશે મિત્રો. તો શું છે આમ જે ફેરફાર કરવામાં આવે છે તેના વિશે, અને તલાટી ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો એ શું નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે આજના આપણે વિડીયોમાં જોવાના છીએ મિત્રો. તો જે મિત્રો નવા ચેનલમાં જોડાયા છે, મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરો. તો આપણે જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અત્યારે વર્ગ 3ની 2389 જગ્યાઓની ભરતી કરવામાં આવે છે, તેમાં આ જે છે એ દિવ્યાંગો માટે ખાસ તો છે. આપણે જનરલ માટે વાત નહીં કરતા, પણ જે ફેરફાર કરવામાં આવ્યો છે તો નિયમોમાં, એના માટે વાત કરીએ તો કેટેગરીમાં ફેરફાર કરવામાં આવેલો છે મિત્રો. તો જે જોઈએ છે, મહેસૂલ વિભાગની 10/3/2025ના ઠરાવ પ્રમાણે દિવ્યાંગ ઉંમર માટે કેટેગરીની અનામતની ટકાવારી નિયત કરવામાં આવેલી છે, જેમાં BA અને BL ની છે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, યુવરાજસિંહ જાડેજાએ જે અત્યારે ટ્વીટ કર્યું છે તે જોઈ શકો છો કે રેવન્યુ તલાટી બાબતે ગઈકાલે અને આજના અધિકારીઓ સાથે મુલાકાતોનો સારાંશ આવ્યો છે. બરાબર. તો પરીક્ષાની ફોર્મની સંખ્યા ઉપરથી નક્કી થશે કે CBRT થી લેવી કે પછી OMR પદ્ધતિથી. બરાબર મિત્રો. GSSSB ફોર્મ વધારે પડશે તો ચોક્કસ CBRT પદ્ધતિથી લેવામાં આવશે. તમે મિત્રો જોઈ શકો છો, GSSSB આવું કહેવા માંગે છે. આગળ જોઈએ આપણે કે પરીક્ષાના સિલેબસમાં ફેરફારની સત્તા ગૌણ સેવા કરતા GAD અને રેવન્યુ વિભાગની છે. તો મિત્રો, એ GSSB એવું કહેવા માંગે છે કે જે ગૌણ સેવાનું જે સિલેબસ છે એ GAD અને રેવન્યુ વિભાગ કરે છે. તો વર્તમાનમાં કરેલી તમામ રજૂઆતોની ચર્ચા આવનાર મીટિંગમાં ચોક્કસ કરશે અને એક બ્રિજ માધ્યમ બની ઉમેદવારની લાગણી અને માંગણીની વાત ઉપર સુધી પહોંચાડશે, આવું GSSB કહે છે. બરાબર. જો અમને ખોટા પ્રમાણમાં બદલાવ બાબતે રજૂઆત મળશે તો અમે ચોક્કસ એના ઉપર ધ્યાન આપીશું. વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેશું. રેવન્યુ વિભાગ અને GAD હાલ 3 જેટલી જ રજૂઆત મળેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો, 3 જ રજૂઆત મળેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ આગળ આવવું પડશે અને તમારે જ રજૂઆત કરવું પડશે. બરાબર. જે વિદ્યાર્થીઓ રજૂઆત કરશે તેનાથી જ આ સિલેબસનું કંઈક ચેન્જીસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળ આવીને રજૂઆત કરવાની છે. બરાબર. વિદ્યાર્થીઓ એક થશે તો જ આ કંઈક સુધારો થશે મિત્રો. તો આપણે આગળ જોઈએ, એક્સ આર્મી મેનના આ ઠરાવ અને વર્તમાનમાં ભરતીના નિયમો. બરાબર. છૂટછાટમાં જે બાબતે વિસંગતતાઓ અને પ્રશ્નો ઉભા થયા છે તેની હાલ ઉપર વિચારણા શરૂ છે. બરાબર. તો એ શું કહેવા માંગે છે, અંગત અધિકારી અને મીડિયા સુધી જણાવવા વાત મળી છે કે જો વધારે પ્રેશર થશે તો સુધારો થઈ શકશે. વિદ્યાર્થીઓ જ આગળ આવવું પડશે. બરાબર મિત્રો. આ નિયમોથી કમિટીના કોઈ અધિકારી રાજી નહીં, પણ સત્તાધીશ એક હઠાગ્રહી અધિકારી છે તેને એકના કારણે જ આ નિયમો નાખ્યા, બાકી પૂરી કમિટી વિરોધમાં હતી. બરાબર. પહેલા એવું નક્કી થયું હતું કે આ જગ્યાઓ નવી CCEની જાહેરાત સાથે રાખવાનો નિર્ણય થયેલ છે. છતાં પણ એક અધિકારીને કારણે અલગથી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી, વિભાગીય સૂત્રો એવું કહે છે. બરાબર મિત્રો. તે હઠાગ્રાહી અધિકારીઓને આ વિભાગ છોડાવો છે, પરંતુ ઉપરથી મંજૂરી મળતી નથી. એટલે આવું ઉટપટાંગ કંઈક ને કંઈક કર્યા કરે છે. અન્ય કામોમાં વ્યસ્તતાને કારણે વિભાગીય મંત્રી આ બાબતથી હજુ સંપૂર્ણ અજાણ છે. બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને તે રજૂઆત કરવી જોઈએ. આવી અંગત વિદ્યાર્થી ઇચ્છુક અધિકારી સૂત્રોની સલાહ છે. CC, ફોરેસ્ટ, રેવન્યુ તલાટી આ બધાને ઊંધા રવાડે ચડાવનાર એક જ અધિકારી છે, જેના ઘણા આશાસ્પદ યુવાનોએ સપના ઉપર પાણી ફેરવી નાખ્યું છે મિત્રો. બધા ઇચ્છુક અધિકારીઓ મીડિયાના મિત્રોએ કોમન રાવ હતી કે ઉમેદવારોએ પણ બહાર નીકળવીને વિરોધ કરતો નથી, એટલે આવા પ્રયોગ સફળ થાય છે. રેવન્યુ તલાટી, CCE, ફોરેસ્ટ. બરાબર. તમે જે બધી એક્ઝામો છે મિત્રો, એમાં જો તમે જ આગળ આવશો વિદ્યાર્થીઓ, તો આગળ કઈ થઈ શકશે મિત્રો. બરાબર. આપણે આગળ જોઈએ કે પરીક્ષા પદ્ધતિ. બરાબર. તો મહેસૂલ વિભાગના 22/5/2025ના જાહેર ક્રમાંક સીધી ભરતીના મહેસૂલની તલાટી જગ્યાઓ ભરવા માટે ઠરાવ પરીક્ષાની પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, બરાબર, પ્રકારની પ્રશ્નોવાળી CBRT OMR
પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમ્સ અને મુખ્ય 2 તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા 200 પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 200 ગુણની રહેશે. બરાબર. પરીક્ષાનો સમય 180 મિનિટનો. આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું કે મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવામાં આવેલા તબક્કામાં પ્રાથમિક પરીક્ષા MCQ અને પ્રકારનો પ્રશ્ન ધરાવતી OMR પદ્ધતિ અથવા તો CBRT પદ્ધતિથી લેવામાં આવશે. જેથી વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. મિત્રો, આ રહી આજની રહેવાની તલાટી વિશેની જે સિલેબસ બદલાશે કે નહીં તેના વિશેની માહિતી. બીજી કોઈ અવનવી માહિતી મળશે અમને, અમે જરૂરથી તમારા સુધી પહોંચાડીશું. અને મિત્રો, તમને કીધું એમ જ કે તમે વિદ્યાર્થી મિત્રો જ, ઉમેદવાર મિત્રોએ જ આગળ આવવું પડશે અને રજૂઆત કરવી પડશે. તો સૌ વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે તમે આગળ આવો, રજૂઆત કરો. સિલેબસ ચેન્જ કરવા માટે તમે જેટલી રજૂઆત કરશો એનાથી વધારે ફરક પડશે, પ્રેશર પડશે. તો સિલેબસ ચેન્જ કરવું પડશે. બરાબર મિત્રો. તો આપણે વાત કરીએ આજના વિડીયોમાં રેવન્યુ તલાટીને જે સિલેબસની વાત હતી તેના વિશે. આવી અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ વિભાગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. જય હિન્દ, જય ભારત.